નમસ્કાર મિત્રો. એક માતાના કર્મોનો ભોગ 5 વર્ષની દીકરીએ ભોગવ્યો. એ માતા જેના પાપોનું ફળ એ દીકરીએ ભોગવ્યું. દીકરીનું અપહરણ થયું, ગળા ટૂંપો આપવામાં આવ્યો અને ત્યારબાદ કેનાલમાં ફેંકી દીધી. તમને સવાલ તો થતો હશે કે કોણે ફેંકી, શું કામ ફેંકી અને ક્યારે ફેંકી? બધા જ સવાલોના જવાબ આજની ક્રાઇમ સ્ટોરીમાં તમને મળશે. પરંતુ એ પહેલા આપ ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. વડોદરાનું સતીશણા ગામ છે. બુધવારની સવાર, બુધવારના દિવસે એ 5 વર્ષની દીકરીનું અપહરણ થઈ રહ્યા છે. પોલીસમાં રિપોર્ટ દર્જ કરાવવામાં આવે છે. પોલીસ બધી જ બાજુથી શોધખોળ ચાલુ કરે છે. એ દીકરી નથી મળી રહી. પ્રેશર વધે છે. પોલીસ કામગીરી પણ કરે છે અને એક શખ્સ જેનું નામ અજય રાઠોડિયા છે એ પાડોશીમાં જ રહે છે અને સાથે જ સૂત્રો એવું પણ કહે છે કે કદાચ એ આ લોકોના સંબંધી પણ થાય છે. એને પકડી લાવે છે અને એ અજય રાઠોડિયાની પૂછપરછ ચાલુ કરે છે. પૂછપરછ ચાલુ કરતા અનેક સવાલો એને પૂછવામાં આવે છે, પરંતુ એ જવાબ નથી આપતો. ફરી પોલીસે એની ભાષામાં થોડી પૂછપરછ કરી અને એક ચોંકાવનારી વાત સામે આવી. ચોંકાવનારી વાત એ હતી કે આ એ જ અજય રાઠોડિયા છે જેણે એ 5 વર્ષની દીકરીનું અપહરણ કર્યું હતું. જી હા, આ અજય રાઠોડિયાએ 5 વર્ષની દીકરીનું અપહરણ કર્યું. એ નિંદરમાં હતી ત્યારે ઉઠાવીને લઈ ગયો, પરંતુ થોડો આગળ ગયો એટલે એ દીકરી છે એની આંખ ખુલી ગઈ, એની નિંદર ઉડી ગઈ અને એ રડવા લાગી. ઘણીવાર તો મોઢું દબાવવાનો પ્રયત્ન કરે છે, અવાજ આજુબાજુ ન થાય એનો પ્રયત્ન કરે છે, પરંતુ અંતે થાકે છે, ત્રાસે છે અને ગુસ્સો આવતા દોરીથી ગળા ટૂંપો આપી દે છે. ગળા ટૂંપો આપતા એનું પાપ સંતાડવા કંઈક તો કરવાનું છે. એવું પાપ સંતાડવા એને એ દીકરી છે એને કેનાલમાં નાખી દીધી. બધી જ વાત એ પોલીસ સમક્ષ રજૂ કરે છે અને ત્યારબાદ એ પોતે પોલીસને એ કેનાલ સુધી લઈ જાય છે અને ત્યાંથી એ દીકરી છે એની લાશ મળી આવે છે. લાશને પીએમ માટે, પોસ્ટમોર્ટમ માટે મોકલી છે. એ મૃતદેહ છે એ પરિવારજનોને સોંપાઈ પણ ગયો છે. આ સમગ્ર બાબતે એ આરોપી છે અજય રાઠોડિયા, એની ધરપકડ પણ થઈ ગઈ છે અને પોલીસનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે પોલીસ અધિકારી, સાંભળીએ. 2026ના રોજ શિનોર પોલીસ સ્ટેશનની અંદર એક અપહરણની ઘટના બાબતે પોલીસે જાણ થઈ હતી. રાત્રે 12 થી 3 વાગ્યાની વચ્ચે એક 4.5 વર્ષની બાળકી માહિતી પોલીસે મળી હતી. તાત્કાલિક પોલીસ દ્વારા કેસની અંદર તપાસ બનાવવામાં આવી હતી. આખા એરિયાની અંદર પોલીસની એલસીબી, એસઓજી, લોકલ પોલીસ, સિનિયર અધિકારીઓ દ્વારા અને એ સાથે ગામજનોના 50થી વધારે લોકો સાથે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને 25 જેટલા કિલોમીટરના એરિયાની કોમ્બિંગ કર્યા પછી પણ પોલીસે દીકરી બાબતની કોઈ માહિતી ના મળતા આ એક ગંભીર પ્રકારનું કેસ હોય એવી રીતેની શંકા પોલીસે ગઈ હતી. તો પછી તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને, તમામ જો ઘટના બની શકે છે એ તમામ પહેલુઓને જોઈને પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન સોર્સિસથી આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરાઈ હતી. ટીડીઆર, આઈપીડીઆર અને ટાવર ડમ્પનું પણ મદદરૂપ લેવામાં આવ્યું હતું અને ઘણા બધા શકમંદોને પોલીસ જો છે તપાસ ચાલુ કરી હતી. તે પછી પોલીસે થોડા ઘણા બધા ક્લૂઝ મળતા એક અક્યુઝડ અજય લક્ષ્મણ રાઠોડિયા, જો કે વિક્ટિમના ઘરને સામેવાલે ઘરની અંદર જ રહે છે, એ જ કલ્યાણનો રહેવાસી છે, તેના ઉપર શક ગયો અને વિક્ટિમ દ્વારા આ પોલીસે કન્ફેસ કરવામાં આવ્યું છે કે ભાઈ એમના દ્વારા આ દીકરીનું મર્ડર કરવામાં આવ્યું છે. અને ગઈકાલે મર્ડરની ડેડ બોડી કેનાલની અંદર કઈ જગ્યા એમના દ્વારા ફેંકવામાં આવી છે તે જગ્યા બતાવતા વિગતવારનું પંચનામું કરીને પોલીસને દીકરીની જો ડેડ બોડી છે તેને રિકવર કર્યું છે
આજે જો છે આ કેસની અંદર હવે મર્ડરનો કલમનો ઉમેરો થયો છે અને આજે પેનલ પીએમથી એમનું પીએમ જો છે તે વડોદરાની અંદર કરાવવામાં આવ્યું છે. આરોપીની ધરપકડ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને મોટિવના અનુસંધાને આરોપીનું અફેર એમના પરિવારની એમની માતા સાથે હતો અને એ માતા સાથે જ્યારે આરોપીનો ઝઘડો થયો તે બાબતની અદાવત રાખીને એમને આ દીકરીનો મર્ડર થયો છે એવી રીતેની હકીકત હાલ સામે આવી છે. રિમાન્ડની પ્રોસેસ માટે પોલીસ અત્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરશે અને એની અંદર આગળની કાર્યવાહી કરશે. એમની અદાવત રાખીને, કેમ કે એમની જો મધર સાથે જો છે એમનું અફેર હતું અને એ અંદર જો છે એની મધર સાથે એમનો ઝઘડો થયો હતો અને એ અદાવતમાં રાખીને એમને આ દીકરીનું મર્ડર કર્યું. નહીં, હાલ સુધી આ આરોપી અજય લક્ષ્મણ રાઠોડિયા, ઉંમર 24 વર્ષ છે. આનું હાલ પૂરતું કોઈ બીજો ગુનાહિત ઇતિહાસ નથી. હા, તે બાબતની તપાસ હાલ ચાલુમાં છે. વી આર વેઇટિંગ ફોર ધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ટુ કમ ઇન એન્ડ પૂછપરછ પણ આરોપીની હાલ ચાલુમાં છે. તો એવી રીતેની ઘટના સામે આવશે એની અંદર પણ યોગ્ય કલમનો ઉમેરો કરવામાં. બાલકી જો છે રાત્રે ઘરના કમ્પાઉન્ડની બહાર પોતાના વડીલો સાથે ઊંઘતી હતી એન્ડ આ અક્યુઝ જો છે તે બાલકીનો નોન હતો. તો નીંદની અંદર જ એ પોતાના ખભા ઉપર ગોદીની અંદર લઈને બાલકીને જતો રહ્યો હતો અને થોડાક દૂર ગયા પછી જ્યારે બાલકી રડવાનું ચાલુ કર્યું હતું તો ત્યાંથી જ એક પ્લાસ્ટિકની દોરી લઈને એમને ટૂંકો ફાંસો ખાધીને એ દીકરીની મૃત્યુ કરી છે. હાલ પૂરતું પોલીસને જેટલા પણ પુરાવા મળે છે that are consistent with this confession जो अक्यूज ने पुलिस को दिया. એ શક્યતાને નકારી શકાય નથી અને એ બાબતમાં જ અમે પેનલ પીએમથી આજે પીએમ કરાવ્યું છે. લેટ ધ પીએમ રિપોર્ટ કમ ઇન, ઓનલી દેન વી કેન સે કે એક્ઝેક્ટલી ક્યાં હુઆ હૈ ઇસ કેસ કે અંદર. અને આરોપીની પણ પૂછપરછ ચાલુ છે. તો રિમાન્ડની અંદર પણ અગર બીજી કોઈ હકીકત ઉજાગર થશે તો અમે આગળની કાર્યવાહી એને જ અગર કોઈ એવી રીતેની હકીકત સામે આવશે તો વી વિલ ડેફિનેટલી એડ ધ સેક્શન ફોર. ના, અત્યારે આ જો હાલ પૂરતું જેટલી તપાસ થઈ છે આ સિંગલ આજ આરોપીની પ્રત્યે કરાયો હોય એવી રીતેની આ કાવતરુની પ્લાનથી જ કરવામાં આવ્યું હતું એવી જ હકીકત દેખાય છે. કેમ કે જો ટાઈમિંગ છે તે ટાઈમિંગ પણ સસ્પેક્ટ છે અને ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશનની અંદર જો છે એમનું મૂવમેન્ટ જો છે પોલીસે ટેકનિકલ સોર્સિસથી પછી પોલીસે એમનું મૂવમેન્ટ એસ્ટાબ્લિશ કરવું પડ્યું હતું. આઈપીડીઆરની મદદથી અમે લોકોએ આ કેસની અંદર રાત્રે જો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આ આરોપીની હાજરી મૂવમેન્ટનું પ્રસ્થાપિત કર્યા પછી અમે આનું ઘેરી ખેલ્યું છે. That investigation is still ongoing and આ માતા જો છે એમની સાથે જો છે વાતચીત કરવા માટે જો છે અગ્રી થતી નહીં હતી અને she had gone to live in her maternal home for the last 1.5 months. તો એ બાબતની પણ એમના સાથે ઝઘડો ચાલતું હતું. લાઈક આઈ સેડ કે પૂછપરછ હાલ ચાલુ છે અને રિમાન્ડ દરમિયાન અમે વધારે પૂછપરછ કરશું તો વિલ ગેટ that everything will get to know once we have છે બીજા બાળકો છે. આરોપી છે એ આરોપીને ના, આવી રીતેની કોઈ હકીકત પોલીસે જે તે સમયે કોઈ અરજી કરવામાં આવી હોય એવી કોઈ વસ્તુ. આપે સાંભળ્યા પોલીસ અધિકારીને જેમણે સમગ્ર બાબતે વાત કરી અને આ ઘટના છે એની સ્ટાર્ટિંગથી અંત સુધી વાત કરી. પરંતુ ટ્વિસ્ટ તો એ જ છે અને સવાલ તમને હજી એક હશે કે અજય રાઠોડિયાએ આ કર્યું કેમ હશે ને? તો એનો જવાબ એ છે કે જે આ દીકરી છે એની માતા છે એના પ્રેમ સંબંધ એ અજય રાઠોડિયા સાથે હતા અને સાથે જ એ માતાએ ના પાડી સંબંધ રાખવા દૂરી બનાવવાની ચાલુ કરી અને એ અજય રાઠોડિયાથી સહન ના થયું અને એનો બદલો એને આ 5 વર્ષની દીકરી સાથે લીધો. એનો બળાપો 5 વર્ષની દીકરી પર ઉતાર્યો.
એટલે જ હું કહી રહી છું, એક માતાના કર્મોનો ભોગ એક 5 વર્ષની ફૂલ જેવી દીકરી બની, જેને તો ખબર પણ નથી, જેને કંઈ ભાન પણ નથી. એ દીકરીને તો ખબર પણ નહીં હોય કે એની માના કર્મ આવા છે અને એનો ભોગ એ પોતે બની ગઈ છે. પોલીસ એ કેનાલ સુધી જાય છે, એ મૃતદેહને બહાર પણ કાઢે છે અને ત્યારબાદ પરિવારને સોંપવામાં આવે છે. આ ઘટના અંગે આપના અભિપ્રાય કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. આવી ઘટનાઓ સામે આવતા એક સવાલ ઊભો થાય કે ગમે તે પણ વસ્તુ થાય, લોકો માટે શું કોઈનો જીવ લઈ લેવો આટલો સહેલો બની ગયો છે? આપણી કાયદો અને વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક નિષ્ફળી હોય એવું લાગે. આપનું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. આવતીકાલે ફરી મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે, નવા ક્રાઇમ અપડેટ સાથે 9 વાગે. ત્યાં સુધી ગુજરાત તક જોતા રહો, લાઈક કરો, શેર કરો. હા, હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવી ગુજરાત તકને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.